સ્ટાન્ડર્ડ મેથ્સ માટે વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 6. ચેપ્ટર 6 એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો. ખાલી વિદ્યાર્થીઓ નહીં, ઘણા ખરા ટીચર્સને પણ આમાં વાંધો પડતો હોય છે, ઇન્ક્લુડિંગ મી. એટલે મિત્રો યાદ રાખો કે આ ચેપ્ટરની અંદર જો બ્લુ પ્રિન્ટને થોડી જો પ્રોપર એનાલિસિસ કરવામાં આવે તો તમારું ત્રીજું ચેપ્ટર એમાંથી 4 ગુણના 2 દાખલા પૂછાય છે. હવે ચેપ્ટર નંબર ઘનફળ વાળું જે 12 નંબરનું ચેપ્ટર છે એમાંથી પણ 2 ગુણના 2 દાખલા પૂછાય છે. કેટલા થયા? 4. સેક્શન ડી માં લખવાના કેટલા છે? 5. હવે જો ઓલ ઓવર તમારી તૈયારી સારી હોય તો સમજી લો કે ચેપ્ટર 6 ને ખાસ મહત્વ આપવાની જરૂર નથી. પણ એક ટોપર વિદ્યાર્થી હોય બધું જ વ્યવસ્થિત કરવું જ હોય તો તમને આઈએમપી આપું છું. બાકી તમને કીધું એ સલાહની ખાસ ધ્યાન તમારે રાખી અને તમારે તમારી કેપેસિટી અનુસાર કામ કરવાનું. જો એક મધ્યમ વિદ્યાર્થી હોય છતાં સ્ટાન્ડર્ડ લીધું હોય તો પણ તમને જે આઈએમપી કહું એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંથી એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, 4 ગુણના 2 પૂછાય છે. તો એક તો તમને પ્રમેય મળી જશે 6.1. હજી કદાચ કરવો હોય તો સેલ્સનો પ્રતિપ્રમેય કરજો, બાકી જરૂર નહીં પડે. અને હું એવું માનું છું કે આને તમે મહત્વ ન આપો તો વધારે બહેતર છે. 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન, તમારે થિયરિકલ પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. એટલે કે અહીંયા જે છે ને એ ખાસ કરી લેજો. સ્વાધ્યાય 6.1 આખું તો લગભગ ટૂંકો પ્રશ્ન તમને એમાંથી મળી જશે. એના સિવાય પ્રમેય 6.1 તમને અહીંયા આપેલું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ખાસ અગત્યનું વેરી મોસ્ટ આઈએમપી પૂછાય જ એવી ગણતરીથી તૈયાર કરવાનું રહેશે. જો એક ટોપર વિદ્યાર્થી હોય તો ઉદાહરણ 1 ઉપર થોડું ધ્યાન આપવું, ઉદાહરણ 2 ઉપર થોડું ધ્યાન આપવા જેવું ખરું. પ્રમેય 6.2 પણ કરજો અને ઉદાહરણ નંબર 3. હજી આગળ વધીએ. સ્વાધ્યાય 6.2 ની અંદર તો પહેલો દાખલો, બીજો દાખલો, બીજાના 3 આવડવા જોઈએ અને દાખલા નંબર 3. પછી કંઈ કરવાની જરૂર આમાંથી છેક અહીંયા પડશે. એક 9મો દાખલો અને એક 10મો દાખલો. હજી આગળ વધીએ તો અહીંયાથી ખાસ જરૂર નહીં પડે. એક ઉદાહરણ નંબર 4 ઉપર ધ્યાન આપજો, ઉદાહરણ 5 ઉપર. કદાચ એવું બી થઈ શકે આ તમને બે ગુણની અંદર 2 પૂછાય. એટલે ક્યારે એવું ના જોતા કે સાહેબ આ તો ટૂંકો છે 4 ગુણની અંદર થોડો પૂછાઈ શકે. 2 ના 2 પૂછી નાખશે તો એ પરિસ્થિતિમાં તમે હેરાન ના થાવ, ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 6 પણ એક ખાસ કરવાનું રહેશે. ઉદાહરણ 7 વેરી મોસ્ટ આઈએમપી છે. સીધો 4 માર્ક્સની અંદર દાખલો પૂછાઈ શકે છે તો એના ઉપર બહુ ધ્યાન આપવાની જરૂર ખરી. હજી આગળ વધીએ તો સ્વાધ્યાય 6.3 ની અંદર 1 માર્ક્સનો પ્રશ્ન જે તમને ટૂંકો પ્રશ્ન પૂછાય છે એની માટે આ રચનાઓ કેવી રીતે થાય છે એ ખાસ તમારે ધ્યાન આપવા જેવું છે. પછી દાખલા નંબર 2 ઉપર ખાસ કામ કરી લેજો. હજી આગળ વધીએ તો છે એક આમાં ખાસ જરૂર નથી કંઈ. અને હજી આગળ જઈએ તો એક 12મા નંબરનો દાખલો, એક 14મા નંબરનો દાખલો, એક 15મો દાખલો વેરી મોસ્ટ આઈએમપી ખરો અને દાખલા નંબર 16. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનથી કરવી જોઈએ કે જેથી તમે ચેપ્ટર 6 ની અંદર આરામથી સારામાં સારો સ્કોર કરી શકશો. આવી રીતે દરેક વિષયના મતલબ કે અન્ય વિષયનું જો સારામાં સારી તૈયારી કરવી હોય તો પાસ થવાનું પંચામૃત જરૂર ઓર્ડર કરી દેજો અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં.